કે જે આખરી અહેવાલ છે એ 20મી તારીખે આપણને જે પહેલા કમિટી બની હતી એનો અહેવાલ મળવાનો છે, કોર્ટમાં પણ એનો જવાબ આપવાનો છે. એટલે 20મી તારીખે સરકારમાં રજૂ કરશે અને સરકારમાં રજૂ કર્યા પછી એ રિપોર્ટ હાઈકોર્ટના આનુષંગિક જે મુદત હોય એ મુદતની અંદર એ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. સાથે જે બીજી કમિટીની રચના કરી છે એ રચનાનો અહેવાલ પણ આપણને 30મી જૂન સુધી મળવાનો છે. જે પહેલી કમિટી આપણી સીટની બનાવી એના એરિયામાં એને જે સ્કોપ આપ્યા છે એ સ્કોપની અંતર્ગત જે પણ કોઈ તપાસ થશે અને સાથે જે બીજી આપણી કમિટી તપાસ કરશે સ્કોપના એરિયામાં અમુક બાબતો જે બાકી હોય આપણને લાગે કે હજુ ફર્ધર તો એ નવી સમિતિને આપણે આપીશું કે ભાઈ આ બાબતનો પણ પ્રકાશ તમે જરા વધારે વિશાળ રીતે પૂરો પાડો, એ પણ આપણે કહીશું. તપાસના એરિયામાં બધી જ બાબતો આવી જાય છે. એમાં મેં પહેલાં પણ કહ્યું હતું, પદાધિકારી ઊંચમાં ઉચ્ચ હોય કે ઊંચમાં ઉચ્ચ અધિકારી કે જે પણ કોઈ આમાં કસૂરવાર ઠરશે તો આટલા બધા કરુણ બનાવમાં સરકાર ક્યાંય બાંધછોડ કરવાના મૂડમાં નથી અને સરકારે બાંધછોડ કરવાના મતમાં પણ નથી. બિલકુલ સ્પષ્ટ રીતે પારદર્શક રીતે આટલા કરુણ બનાવ પછી ક્યાંય સરકારે ક્યાંય નાનું મોટી લેકિંગ ના રહે એના માટેના તમામ પ્રયત્ન કર્યા છે. પહેલી કમિટી અને એના પછી બીજી કમિટી પણ એ કોમ્પ્રિહેન્સિવલી બંનેના રિપોર્ટના તથ્યના આધારે જે પગલાં ભરવાના હોય એ ભરવા માટે સરકારના આદરણીય ભૂપેન્દ્રભાઈ કટિબદ્ધ છે.